નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં 18 તથા એક વધારાની પ્રપોઝલમાંથી 13 જેટલા કામોને મંજૂરી। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી, જેમાં 18 જેટલા કામો અંગેની દરખાસ્ત આવી હતી તથા એક વધારાની તેમ કુલ 19 કામોની દરખાસ્ત આવી, તેમાંથી 14 મંજૂર થઈ જ્યારે 5 દરખાસ્ત ના મંજૂર કરવામાં આવી। જેમાં વડોદરા શહેરમાં પૂરની સર્જાયેલ પરિસ્થિતિને લીધે શહેરના નીચાણવાળા વિસ્તારો સહિત તમામ અસરગ્રસ્ત નાગરિકોને સલામત સ્થળે ખસેડવા રાહત અને બચાવની કામગીરીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા તરફથી કરવામાં આવેલ ફૂડ પેકેટ, સૂકો નાસ્તો, ભોજન, દૂધ, પીવાનું પાણી, પરચુરણ, તાત્કાલિક ફરસાશખાન, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ વગેરે તમામ આનુષંગિક વ્યવસ્થાઓ અને ખર્ચ ખરીદી સમયમર્યાદામાં ધ્યાનમાં લઈ કોઈપણ જાતની પ્રત્યાવાહીનો બાદ લીધા સિવાય કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી હતી। ગણેશ વિસર્જનની કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકા તરફથી તમામ કૃત્રિમ તળાવો, અન્ય સ્થળોએ ફરાશાખાન, બેનર્સ, હોર્ડિંગ સજ્જ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, LED સ્ક્રીન, લાઇવ ટેલિકાસ્ટ, પીવાના પાણીના ખર્ચ તે ઇજારાના તથા પૂરા થયેલ ફૂડ ખરીદી મર્યાદાને લઈ કોઈપણ જાતની પ્રત્યાવાહીનીઓ બાય સીધા લીધા સિવાય કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપાઈ છે। યોજવામાં આવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉત્સવો, ઉદ્ઘાટનો, લોકાર્પણો, ખાતમુહૂર્તો વગેરે તમામ પ્રસંગો માટે પ્રત્યાવાહીનીનો બાદ લીધા સિવાય કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવી હતી। ગણેશ વિસર્જનની કામગીરીમાં વડોદરા મહાનગરપાલિકા તરફથી તમામ કૃત્રિમ તળાવો અને અન્ય સ્થળોએ ફરાસખાન, બેનર્સ, હોર્ડિંગ્સ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, LED સ્ક્રીન, લાઇવ ટેલિકાસ્ટ, પીવાનું પાણીના ખર્ચ જે તે ઇજારાના તથા પૂરા થયેલ ફૂડ ખરીદી મર્યાદાને લઈ કોઈપણ જાતની પ્રત્યાવાહીનીઓ બાય લીધા સિવાય કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપાઈ છે। જે યોજવામાં આવતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉત્સવો, ઉદ્ઘાટનો, લોકાર્પણ, ખાતમુહૂર્ત વગેરે તમામ પ્રસંગો માટે ફરાશખાનનો માલ સામાન ભાડેથી પૂરો પાડવાના શોભનમ ડેકોરેશનના ઇજારાની મુદત તારીખ 10/2/2023ના રોજ પૂર્ણ થતાં નવીન વાર્ષિક ઇજારો થાય તે દરમિયાન 1.5 કરોડની મર્યાદામાં ઇજારદાર પાસે કરવામાં આવેલ કામગીરી પૂર્ણ થતાં આ કામનું નવીન ઇજાર ન થાય ત્યાં સુધી ₹50 લાખની નાણાકીય મર્યાદા લંબાવવા તથા આ કામની નાણાકીય મર્યાદા ઉપરાંત કરાવેલ કામગીરીના ₹16,81,679ના બિલના ચૂકવણા કરવાની કમિશનર તરફથી આવેલી ભલામણ જોવાની અને તેને મંજૂરી આપવામાં આવી। જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગમાં લાભાર્થીને લગત મુલતવી કામગીરીના જાણકાર સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ દેવર્ષીભાઈ યશોધરભાઈ રાવલની કરાર આધારિત મુદતમાં 11 માસનો વધારો કરવાની કમિશનર તરફથી આવતી ભલામણ મુલતવી કરાઈ। મૃત્યુ પામનાર વર્ગ 4ના આશ્રિત ઇસમને ₹14 લાખ રહેમરાહે નોકરીને બદલે આપવાની જે જોગવાઈ કરવામાં આવે તે બદલે કિસ્સામાં ગુજરનાર આશ્રિતોએ રહેમરાહે નોકરીની માંગણી કરેથી સદર કિસ્સામાં રહેમરાહે નોકરી અને ₹3 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવે તો સદર 14 લાખ સહાય આપવાની રહેતી નથી, જેને મુલતવી રાખવામાં આવી। ગુજરનાર આશ્રિતોનું નોટરાઇઝ બાહેંધરી પત્રક મેળવી નોકરી આપવાની કમિશનર શ્રી તરફ આપેલો ભલામણ જોવાઈ તેને મંજૂરી આપવાના કામને મુલતવી રખાયો। પશ્ચિમ ઝોન વહીવટી વોર્ડ નંબર 11માં આવેલ તાદલજા APS પાસે હયાત ડ્રેનેજ ગ્રેવિટી લાઇન પર પડેલ ભંગાણ દુરસ્તી અને તેની આનુષંગિક કામગીરી GPMC એક્ટની કલમ 67(3)C હેઠળ ઇજારાદાર સહિતના કામોને મંજૂર અથવા ધ્યાને લેવામાં આવ્યા। આ સમગ્ર મામલે સ્થાયી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। એ દરખાસ્તમાં કોઈ પણ જાતનો સુધારો વધારો નથી અને એવી ને એવી રેઝ ઇટ ઇઝ દરખાસ્ત જે મુલતવી થયેલી ફરી આવી છે, તો પછી એને મુલતવી કરવાનું શું કારણ? આ જ રીતે મંજૂર કરવાની હતી અને અભ્યાસ કર્યો તો કયો અભ્યાસ કર્યો કે એમાં કોઈ સુધારા વધારાની જરૂર ના પડે? એવો કેવો અભ્યાસ કર્યો? આ એક અઠવાડિયા દરમિયાન બીજી વખતે પૂરની પરિસ્થિતિ હતી એટલે સભ્યો એ સ્ટડી નહોતો કર્યો એટલે આ વખતે દરખાસ્ત ચડાવી છે અને શું શું ખર્ચા થયા છે અને શું શું સંભવિત ખર્ચા છે, કારણ કે કોર્પોરેશનના ઘણા બધા કાર્યક્રમો, ગણેશોત્સવ, તિરંગા યાત્રા, આ બધા કાર્યક્રમ કન્ટિન્યુઅસ આવતા હોય છે અને ઘણી વખત ઇમરજન્સીમાં ફરાજખાનાની જરૂર પડતી હોય છે અને ટેન્ડર સસ્તા ભાવનું છે એટલે આ વખતે મંજૂર કર્યું છે। હવે આવનારા સમયમાં ઓફરથી એક યુનિટેડ નક્કી કરી અને 5-6 એજન્સીઓને આમાં એમ્પેનલ કરવામાં આવશે, જેથી એક જ વ્યક્તિ મોનોપોલીથી કામ ન કરે પરંતુ વારાફરતી તમામ એજન્સીઓને કામ આપવા માટેનું સૂચન તમામ સ્થાયીના સભ્યોએ કર્યું છે અને આ પ્રમાણે સૂચના કમિશનર સાહેબને અને PRO અને સેન્ટર સ્ટોરને આપી દેવામાં આવી છે। BPMC એક્ટમાં એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ પણ કોન્ટ્રાક્ટરને 1.5 વર્ષ સુધી એક્સટેન્શન આપવામાં આવે, ત્યાં સુધી ટેન્ડર કાઢવામાં ના આવે। પહેલાં 1 વર્ષનું આપો, પછી 6 મહિનાનું આપો, પછી વધારાના કામ આપો, તો આ શું આને લાગતો ભ્રષ્ટાચાર છે? ભ્રષ્ટાચારમાં તો કોઈ ઇન્વોલ્વ નથી, પરંતુ જે રીતે કોર્પોરેશનમાં કાર્યક્રમો આવતા હોય છે અને અવારનવાર કાર્યક્રમો કોર્પોરેશન દ્વારા થતા હોય છે, સ્વચ્છતાના કાર્યક્રમ હોય, તિરંગા યાત્રા હોય, અલગ અલગ પ્રકારના કાર્યક્રમ મુખ્યમંત્રી આવતા હોય, CM સાહેબ આવતા હોય,
તો આ વખતે ફરાસખાનાની જરૂર પડતી હોય છે અને નાણાકીય મર્યાદા કાર્યક્રમના આધારે વહેલી પતી પણ જતી હોય છે અને એ પ્રમાણે એક્સટેન્શન આપતા હોય છે તો તેમાં કોઈ ભ્રષ્ટાચારનો અવકાશ નથી.